ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. મિત્રો 29 જૂન 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે, તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 29 જૂન 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં એમએસએમઈ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે એમએસએમઈ દિવસની. એમએસએમઈ એટલે કે માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ, બરાબર. સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ જે હોય છે એને સરકાર હવે પ્રોત્સાહિત કરી રહી છે. એના માટે દર વર્ષે 27 જૂનના રોજ આ દિવસ મનાવવામાં આવે. ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત કરીએ. 26 જૂને જે યાતનાના પીડિતો છે મિત્રો એમના સમર્થનમાં આંતરરાષ્ટ્રીય દિવસ મનાવાય છે. 25 જૂને રાષ્ટ્રીય નાવિક દિવસ, આંતરરાષ્ટ્રીય નાવિક દિવસ. 24 જૂને કૂટનીતિમાં મહિલાઓનો આંતરરાષ્ટ્રીય દિવસ. 23 જૂને વિશ્વ ઓલિમ્પિક દિવસ અને 22 જૂને વિશ્વ વર્ષાવન દિવસ મનાવાય. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવાનું. હાલમાં ચર્ચામાં રહેલ માલે મહાદેશ્વરા વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? તો મિત્રો પ્રશ્ન છે, ચર્ચામાં રહેલું માલે મહાદેશ્વરા વન્યજીવ અભયારણ્ય, બરાબર, એ આવેલું છે મિત્રો કર્ણાટક રાજ્યમાં. કયા રાજ્યમાં? કર્ણાટક રાજ્યમાં. હાલમાં ચર્ચામાં એટલા માટે છે, એક વાઘણ અને 4 બાળકો, એટલે કે વાઘના 4 બાળકોના મૃતદેહ મળ્યા છે. એના લીધે પર્યાવરણવિદ જે છે મિત્રો, વન્યજીવના જે સંરક્ષક છે એ લોકોમાં ચિંતા ફરી વળી છે, બરાબર. હવે આ વન્યજીવ અભયારણ્યની વાત કરીએ તો એ ચામરાજનગરમાં 2013માં કર્ણાટક સરકારે વન્યજીવ અભયારણ્ય જાહેર કર્યો. ચામરાજનગર જિલ્લાની અંદર. આટલું તમારે યાદ રાખવાનું. હાલમાં કયા રાજ્યએ શિક્ષકોની ઓનલાઈન એટેન્ડન્સ 1 જુલાઈ 2025થી ફરજિયાત કરી છે? તો મિત્રો હવે મધ્યપ્રદેશ સરકારે એમપીના જેટલા પણ શિક્ષક છે એમની એટેન્ડન્સ 1 જુલાઈ 2025થી ફરજિયાત કરી. આ એટેન્ડન્સ હમારે શિક્ષક પ્લેટફોર્મના માધ્યમથી કરવામાં આવશે. મધ્યપ્રદેશ સરકારનું એક પ્લેટફોર્મ છે મિત્રો, રાજ્યનું શિક્ષા 3.0 પોર્ટલ, બરાબર. એનું નામ છે હમારે શિક્ષક અને એના માધ્યમથી આ એટેન્ડન્સ કરવામાં આવશે. એમપીના સીએમ છે મિત્રો મોહન યાદવ, રાજ્યપાલ છે મંગુભાઈ સિંહ પટેલ, મધ્યપ્રદેશનું કેપિટલ છે ભોપાલ. હાલમાં એમપી સરકાર એટલે કે મધ્યપ્રદેશ સરકારે રાહવીર યોજનાને મંજૂરી આપી. મધ્યપ્રદેશ એ ભારતનો પ્રથમ એઆઈ આધારિત રિયલ ટાઈમ ફોરેસ્ટ અલર્ટ સિસ્ટમ શરૂ કર્યો. પરાલી જલાવવા પર મધ્યપ્રદેશ સરકારે પ્રતિબંધ લગાવ્યો છે. કુનો નેશનલ પાર્કમાં 2 ચિત્તા પ્રભાસ અને પાવક શિફ્ટ કરીને ગાંધીસાગર અભયારણ્યમાં છોડવામાં આવ્યા છે. હાલમાં કયા રાજ્યમાં અષાઢી બીજ તહેવાર મનાવવામાં આવ્યો? તો મિત્રો અષાઢી બીજ તહેવાર ખાસ કરીને ગુજરાત રાજ્યમાં મનાવવામાં આવે છે. અષાઢી બીજ હિન્દુ કેલેન્ડરના અષાઢ મહિનાના શુક્લ પક્ષના બીજા દિવસે મનાવાય છે. આ તહેવાર કચ્છ જિલ્લામાં વરસાદની શરૂઆતથી સંબંધિત છે. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ ટુડેનું 1 વર્ષનું કરંટ અફેર્સ તમામ પરીક્ષાઓ માટે ઉપયોગી, બરાબર. આમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, એટલે કે મિત્રો ટોપિક વાઇઝ તમને 40+ કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર પૂછાયું છે. ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર આવશે. પીડીએફ માટે માત્ર 200 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો. મિત્રો સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. કોઈ મિત્રને એવું લાગે સાહેબ જૂઠું બોલી રહ્યા છે તો એમને સબૂત જોવા છે ગઈ એક્ઝામમાં પૂછાયેલા, આ નંબર પર કોન્ટેક્ટ કરો. હું તમને સબૂત પણ મોકલીશ અને ડેમો પીડીએફ પણ મોકલીશ. હાલમાં ક્યાં ઐતિહાસિક બોનાલુ ઉત્સવ શરૂ થયું છે? ઐતિહાસિક બોનાલુ ઉત્સવ ક્યાં શરૂ થયું છે મિત્રો? પ્રશ્ન એમ છે. તો રાઈટ આન્સર છે તેલંગાનામાં શરૂ થયું. તેલંગાનામાં હાલમાં પ્રસિદ્ધ બોનાલુ ઉત્સવ શરૂ થયું. અષાઢ માસમાં મિત્રો મનાવવામાં આવે છે. આ હૈદરાબાદના ગોલકોંડા કિલ્લામાં એની શરૂઆત થઈ છે. મહાકાળી માતાને સમર્પિત છે, બરાબર. હવે તમને ડિટેલમાં માહિતી આપું. ઉજવણીનો સમય છે અષાઢ માસમાં. મુખ્યત્વે હૈદરાબાદ, સિકંદરાબાદ, ગરમીલા અને અન્ય ભાગો તેલંગાનામાં ઉજવાય છે. સમર્પિત દેવતા છે મહાકાળી માતા. બોનમ એટલે કે ભક્તિપૂર્વક તૈયાર કરેલું ભોજન જે કાંસાની હાંડીમાં ભરીને માતાને અર્પણ કરવામાં આવે. તેમાં ચોખા, ગોળ, દૂધ વગેરે હોય છે.
આટલું તમારે યાદ રાખવાનું છે। વાત કરું મેં તેલંગાણાની, તો તેલંગાણાના સીએમ છે મિત્રો હાલમાં રેવંતા રેડ્ડી, રાજ્યપાલ છે જિષ્ણુદેવ વર્મા, તેલંગાણાનું પાટનગર છે મિત્રો હૈદરાબાદ। હાલમાં દક્ષિણ ભારતના તેલંગાણામાં વિશ્વ સ્તરીય ઇકો ટાઉન વિકસિત કરવાની જાહેરાત કરી। તેલંગાણાના કુમરામ ભીમને નવો વાઘ સંરક્ષણ રિઝર્વ જાહેર કરાયો છે। તેલંગાણા સરકારે દિવ્યાંગ દંપતીને લગ્ન માટે 1 લાખ રૂપિયા પ્રોત્સાહિત રાશિ આપવાની જાહેરાત કરી છે। તેલંગાણાના મુખ્યમંત્રીએ ઇન્દિરા સોરા ગિરી જલા વિકાસમ યોજનાને લોન્ચ કરી છે। આ છે મિત્રો તેલંગાણાનું મેપ। હાલમાં કયા રાજ્યની સરકારે વિદ્યાશક્તિ પહેલ શરૂ કરી? તો મિત્રો વિદ્યાશક્તિ પહેલ કયા રાજ્યની સરકારે શરૂ કરી? તો રાઈટ આન્સર છે એમાં આંધ્રપ્રદેશ સરકારે। આંધ્રપ્રદેશ સરકાર દ્વારા વિદ્યાશક્તિ પહેલ શરૂ કરવામાં આવી છે। આંધ્રપ્રદેશે 25 જૂન 2025 શિક્ષણના ક્ષેત્રમાં એક પ્રગતિશીલ કદમ ઉઠાવ્યો। વિદ્યાશક્તિની શરૂઆત કરી, જે સરકારી સ્કૂલોમાં ધીમી ગતિથી શીખવાવાળા વિદ્યાર્થીઓ અને જે ધીમી ગતિથી શીખે છે, જે કમજોર બાળક હોય છે, બરાબર, એમનામાં સુધારાત્મક શિક્ષણ પહેલ છે આ। તો મિત્રો આ વેરી ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે આંધ્રપ્રદેશ। તો આંધ્રપ્રદેશના સીએમ છે મિત્રો હાલમાં એન ચંદ્રબાબુ નાયડુ, રાજ્યપાલ છે મિત્રો જસ્ટિસ અબ્દુલ નજીર, કેપિટલ છે અમરાવતી, બરાબર। હાલમાં કોણે ભારતના પહેલા સમુદ્રી ક્ષેત્ર એનબીએફસીનું ઉદ્ઘાટન કર્યું છે? તો ભારતના પ્રથમ સમુદ્રી ક્ષેત્ર એનબીએફસીનું ઉદ્ઘાટન કોણે કર્યું? પ્રશ્ન એમ છે। રાઈટ આન્સર સર્બાનંદ સોનોવાલ, બરાબર, સર્બાનંદ સોનોવાલે કર્યું। સર્બાનંદ સોનોવાલે સાગરમાલા ફાઇનાન્શિયલ કોર્પોરેશન લિમિટેડ, બરાબર, જે ભારતની પ્રથમ સમુદ્ર ક્ષેત્રની એનબીએફસી કંપની છે। એનબીએફસી એટલે શું? તમને પ્રશ્ન એ પણ થતો હશે, એનબીએફસી શું? તો એનબીએફસીનું પૂરું નામ છે નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની, બરાબર, નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની એટલે કે બેંક સિવાયની ફાઇનાન્શિયલ કંપની, બરાબર। તો સર્બાનંદ સોનોવાલે ભારતની પ્રથમ સમુદ્ર ક્ષેત્રની એનબીએફસી કંપની, જેનું નામ છે સાગરમાલા ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ, બરાબર, ભારતની પ્રથમ મેરીટાઈમ સેક્ટર સ્પેસિફિક એનબીએફસી છે। એનું વિધાનમંડળ તરીકે લોકાર્પણ કરે ન્યૂ દિલ્હી ખાતે। લોન્ચ કોણે કર્યું મિત્રો? પોર્ટ શિપિંગ અને વોટરવે મંત્રી છે શ્રી સર્બાનંદ સોનોવાલ। સમજી ગયા છો તમે વાતને। હાલમાં કેનેડાની ફેરફેક્સ ફાઇનાન્શિયલમાં વરિષ્ઠ સલાહકારના રૂપમાં કોણ સામેલ થયા છે? તો મિત્રો એ થયા છે અમિતાભ કાંત। અમિતાભ કાંત સામેલ થયા। અમિતાભ કાંત G20ના પૂર્વ શેરપા છે મિત્રો તેઓ, બરાબર, નીતિ આયોગના સીઈઓ હતા। હવે કનાડાની ફેરફેક્સ ફાઇનાન્શિયલ હોલ્ડિંગ લિમિટેડ સાથે વરિષ્ઠ સલાહકારના રૂપમાં જોડાયા છે। 45 વર્ષનો પ્રશાસનિક અનુભવ છે એમને। કોને? અમિતાભ કાંતને। હાલમાં યુજીઆરઓ કેપિટલના નવા સીઈઓ કોણ બન્યા છે? પ્રશ્ન છે યુજીઆરઓ કેપિટલના નવા સીઈઓ અનુજ પાંડે બન્યા છે મિત્રો। યુજીઆરઓ કેપિટલના નવા સીઈઓ બની ગયા છે અનુજ પાંડે। ગેર બેન્કિંગ નાણાકીય કંપની છે આ પણ એનબીએફસી જ છે મિત્રો। યુજીઆરઓ કેપિટલે અનુજ પાંડેને પોતાના નવા સીઈઓ એટલે કે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર બનાવ્યા છે। તો મિત્રો હાલમાં રાજીવ ગઈ ઉપસેના પ્રમુખ બન્યા છે। મનીષા પાડી ભારતની પહેલી મહિલા રાજ્યપાલની સહાયક કમિશનર બની છે। આર દોરઈસ્વામી એલઆઈસીના એમડી અને સીઈઓ બન્યા। યશસ્વી સોલંકી ભારતીય રાષ્ટ્રપતિની પ્રથમ મહિલા એડીસી બની છે। શૈલેષ સી મહેતા ફર્ટિલાઇઝર એસોસિએશન ઓફ ઇન્ડિયાના નવા અધ્યક્ષ બન્યા છે। હાલમાં ક્યાં માતા જાનકી દેવી મંદિર માટે ટ્રસ્ટ બનાવવામાં આવ્યું? સીતામઢીમાં, બરાબર, સીતામઢી બિહાર ખાતે માતા જાનકી દેવી મંદિરના ટ્રસ્ટ બનાવવામાં આવ્યું। તમને ખ્યાલ હશે માતા સીતા જે છે મિત્રો બિહારના સીતામઢીના હતા, બરાબર। હાલમાં ભારત ફોર્જ નહીં પણ ભારત ફોર્સ કોની સાથે મળીને CQB કાર્બાઇન મશીન ગનનું ઉત્પાદન કરશે? તો મિત્રો DRDO સાથે કરાર કરવામાં આવ્યો છે। પૂરી ન્યૂઝ તમે અહીંયા જુઓ। ભારતીય સૈનિકોના હાથમાં ટૂંક સમયમાં સ્ટર્લિંગ કાર્બાઇનની જગ્યાએ આધુનિક મશીન ગન જોવા મળશે। ભારતીય સેનામાં સૈનિકો ક્લોઝ ક્વાર્ટર બેટલ એટલે કે CQB કાર્બાઇનનો ઉપયોગ કરતા દેખાશે। સેનાએ DRDO અને ભારત ફોર્સ લિમિટેડને CQB કાર્બાઇન મશીન ગન બનાવવાનો ઓર્ડર આપી દીધો છે 2000 કરોડ રૂપિયાનો। હાલમાં કયા દેશે આઈસ બ્રેકર મિસાઇલ વિકસાવી છે? તો આઈસ બ્રેકર મિસાઇલ કોણે વિકસાવી મિત્રો? ઇઝરાઇલ રાઈટ આન્સર છે, બરાબર। ઇઝરાઇલ અને ઈરાન વચ્ચે હાલમાં યુદ્ધ સમાપ્તિની જાહેરાત થઈ ગઈ। ઇઝરાઇલ જે છે
આઈસ બ્રેકર મિસાઇલ વિકસાવી છે. ધ આઈસ બ્રેકર ઇઝ ધ લોંગ રેન્જ એર લોન્ચ પ્રિસિશન ગાઇડેડ ક્રૂઝ મિસાઇલ ડેવલપ્ડ બાય રાફેલ એડવાન્સ ડિફેન્સ સિસ્ટમ ઇન ઇઝરાઇલ. સમજી ગયા? આ છે મિત્રો, ફોટો જોઈ તો મેં આઈસ બ્રેકર, આ છે આઈસ બ્રેકર મિસાઇલ. હાલમાં કયા રાજ્યની સરકારે ડેટા ઇન્ટેલિજન્સ યુનિટ સ્થાપિત કરવા માટે કરાર કર્યો છે? તો મિત્રો એ કર્યો છે પંજાબ સરકારે. પંજાબ સરકારે ડેટા ઇન્ટેલિજન્સ યુનિટ સ્થાપિત કરવા માટે કરાર કર્યો છે. પંજાબ સરકારે ડેટા ઇન્ટેલિજન્સ ટેકનિકલ સપોર્ટ યુનિટ સ્થાપવા માટે અનન્યા બિરલા ફાઉન્ડેશન અને 3 અદ્યતન સંસ્થાઓ ડૉક્ટર ભીમરાવ આંબેડકર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ મોહાલી, વિદ્યાસાગર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ અમૃતસર, અનન્યા બિરલા ફાઉન્ડેશન સાથે એક MOU પર સાઇન કર્યા છે. હાલમાં ક્યાં અખંડ ગોદાવરી પરિયોજનાની આધારશિલા મૂકવામાં આવી છે? તો અખંડ ગોદાવરી શું છે રાઈટ આન્સરમાં મિત્રો? આંધ્રપ્રદેશ. આંધ્રપ્રદેશ, બરાબર. ગોદાવરીનું ઉદ્ગમ મિત્રો નાસિક પાસેથી થાય છે, મહારાષ્ટ્રમાં. અને મોટાભાગના એ આંધ્રપ્રદેશમાં વહે છે. તો આંધ્રપ્રદેશ સરકાર જે છે એમણે અખંડ ગોદાવરી પરિયોજનાની આધારશિલા હાલમાં મૂકી છે. ડિટેલમાં માહિતી આપો મિત્રો. તો ઉદ્ઘાટન કરનારા છે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત. સોરી ફ્રેન્ડ, આમાં અત્યારે જે જળશક્તિ મંત્રી છે એ CR પાટીલ છે, બરાબર. સ્થળ છે પુષ્કર ઘાટ, રાજમહેન્દ્રવરમ, જ્યાંથી અખંડ ગોદાવરી પર્યટનના વિકાસ વિવિધ તબક્કાઓનું કામ શરૂ થયું. મુખ્ય હેતુ છે 2027માં ગોદાવરી પુષ્કરમ મહોત્સવ પહેલાં સમગ્ર પરિયોજના છે એને પૂર્ણ કરવાનું, બરાબર. વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ 2029ની મેજબાની કયો દેશ કરશે? તો વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ 2029ની મેજબાની પ્રથમ વખત ભારત કરશે, બરાબર. ઇતિહાસમાં પ્રથમ વખત ભારત કરશે. ભારત 2029નું વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સનું આયોજન થશે. ગુજરાત મુખ્યત્વે અમદાવાદ, ગાંધીનગર અને એકતાનગર કેવડિયા ખાતે આનું આયોજન થશે. એટલે ભારતમાં પણ આપણા ગુજરાતમાં થશે. મુખ્ય સ્થળો છે અમદાવાદ, ગાંધીનગર, એકતાનગર, કેવડિયા. અને આ વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ જે મિત્રો એ પ્રથમ વખત 1985માં સંયુક્ત રાજ્યમાં યોજાયું હતું. આટલી માહિતી હું તમને આપી છે. આટલી માહિતી તમારે યાદ રાખવાની છે મિત્રો. હાલમાં ભારત આંતરરાષ્ટ્રીય પ્રશાસનિક વિજ્ઞાન સંસ્થાનનો અધ્યક્ષ બન્યો છે. ભારત નોર્વે સાથે મળીને પ્રથમ ધ્રુવીય અનુસંધાન પોત બનાવશે. ભારત દુનિયાની સૌથી હાઈ રેઝોલ્યુશનવાળી મોસમ પૂર્વાનુમાન પ્રણાલી BFS લોન્ચ કરી છે. ભારત દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની છે. ભારત 2025-26 સત્ર માટે એશિયાઈ ઉત્પાદકતા સંગઠનનો અધ્યક્ષ બન્યો છે. આટલું તમારે ભારત વિશે યાદ રાખવાનું છે. હાલમાં ક્યાં ભગવાન જગન્નાથની વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રાનું આયોજન થયું છે? તો મિત્રો એ થયું છે ઓડિશા ખાતે. ઓડિશા ખાતે ભગવાન જગન્નાથની વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રાનું હાલમાં આયોજન થયું છે. મિત્રો સંપૂર્ણ માહિતી આપું, આ બધું એક્ઝામમાં પૂછવામાં આવે છે. ઓડિશા રથયાત્રા પરિચય. સ્થળ છે પુરી, ઓડિશા. મંદિર છે જગન્નાથ મંદિર. મૂળ દેવો છે ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રા. અવસર છે મિત્રો અષાઢી માસની શુક્લ દ્વિતીયા, જુલાઈના આસપાસ, બરાબર. હાલમાં કોની AIIBના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી? તો મિત્રો જોઉ જિયાવી, બરાબર. ચીનની છે જોઉ જિયાઈ. એમની AIIBના અધ્યક્ષ તરીકે હાલમાં નિમણૂક કરાઈ છે. એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક AIIBનું પૂરું નામ છે. સ્થાપના વર્ષ છે 2015. કામગીરી શરૂઆત જાન્યુઆરી 2016. મુખ્યાલય આવેલું છે મિત્રો બીજિંગ, ચીન ખાતે. સ્થાપક દેશ છે ચીન, બરાબર. એટલે કે લીડ ફાઉન્ડર છે. અને ભારત પણ મિત્રોનો સદસ્ય છે. તો હું તમને સંપૂર્ણ માહિતી આપું છું. કરંટ અફેર્સના ખાલી પ્રશ્નો સમજાવતો નથી. મિત્રો તમારા મિત્રો સાથે શેર કરજો, આટલી હું તમને અપીલ કરું છું. કારણ કે આપણે આટલી મહેનત કરીએ તે છતાં પણ આપણે વિડીયો ઓછા લોકો જોઈએ છે. ફ્રેન્ડ, એક્ઝામ ટુડે એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.